વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ તમે જેની રાહ જોઈ રહ્યા હતા, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ભરતી બોર્ડ છે એમણે જાહેર કર્યું હતું 3-4 દિવસ પહેલા કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ નું શારીરિક ગ્રાઉન્ડ જે છે એના માર્ક્સ ટૂંક સમયની અંદર આવી જશે। તો જોઈ લો મિત્રો, ગ્રાઉન્ડ ના માર્ક્સ આવી ગયા છે। આમ તો આપણે તમને આ લેક્ચર છે ઈ થોડો લેટ બનાવીને આપી શકીએ છીએ, કારણ કે થોડો કામમાં છું। મારે ખાસ તો મિત્રો એટલા માટે આવવું પડ્યું કે મેં તમને કીધું હતું કે અહીંયા તમને સહેજે ખોટી માહિતી આપવામાં આવશે નહીં। તમને એક આપણે વસ્તુ કીધી હતી, જો તમને YouTube ઉપર ક્યાંય જોવા નહીં મળ્યું હોય, તમને કે સમાચાર પણ નહીં મળ્યા હોય, એવી એક માહિતી હતી કે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ માં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે। માત્ર ને માત્ર આપણી આગળથી જાણવા મળ્યું હશે। જો આગળનો લેક્ચર તમે જોયો હોય તો તમને ખ્યાલ હશે કે બોથમાં કેટલા વિદ્યાર્થી પાસ થયા હતા, સ્પેશિયલ બનાવીને આપ્યું હતું, બરાબર। ચાલો મિત્રો જોઈએ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેનું એટલે કે જેણે બોથ ની અંદર ફોર્મ ભરેલું હતું એનું પરિણામ છે ઈ જાહેર થઈ ચૂક્યું છે, જેની અંદર મિત્રો મેલ છે એટલે કે ભાઈઓ છે ઈ 73,882 પાસ થયા છે, બહેનો છે ઈ 36,074 પાસ થયા છે, અને એક્સ આર્મી છે ઈ 709 વિદ્યાર્થી પાસ થયા છે। આમ ટોટલ વિદ્યાર્થી પાસ થયા છે 1,10,665, અને જ્યારે આપણે બોથમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમને અગાઉ જ્યારે લેક્ચર આપ્યો તો તમને ક્યાંય નહોતો મળતો, ત્યારે આપણે આપ્યો લેક્ચર અને આ પરફેક્ટ આપ્યું હતું તમને કે 1,10,000 કેટલા 1,10,000 પરફેક્ટ છે કે 1,10,000 એક પરફેક્ટ આપણે તમને અંક આપ્યો હતો કે 1,10,000 પ્લસ વિદ્યાર્થીઓ જે છે એ બોથ ની અંદર પાસ થયેલા છે, કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ ની અંદર। તો જોઈ લો પરિણામ આવ્યું, શું ફેર પડ્યો ભાઈ? પરફેક્ટ માહિતી તમને પહેલા પણ કીધું હતું કે અહીંયા જે માહિતી આપવામાં આવશે એ માહિતી પરફેક્ટ આપવામાં આવશે। હવે તમને વિશ્વાસ આવ્યો હશે, બરાબર। લેખિત પરીક્ષા વિશે વાત કરીએ હવે। શારીરિક કસોટીની અંદર જે ભાઈઓ બહેનો પાસ થઈ ગયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન। હવે વાત રહી તમારી, અહીંયા તમારું એમ કહેવાય કે 50% જે ટેન્શન હતું એ જતું રહ્યું, 50% તમારું કામ થઈ ગયું। હવે તમારે 50% જે છે એ કામ તમારું રહ્યું શેનું? તો કે લેખિત પરીક્ષા। લેખિત પરીક્ષા જે છે એ ધ્યાન આપો। લેખિત પરીક્ષા માટે તમારી આગળ ઘણો બધો હજી સમય કહેવાય। પીએસઆઈ ના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઓછો સમય છે। પીએસઆઈ આજે થઈ છે 27 ફેબ્રુઆરી, બરાબર। એટલે આ હવે માત્ર ને માત્ર ફેબ્રુઆરી મહિનો આખો જતો રહ્યો એમ સમજી લો। 1લી તારીખ થી તમે જુઓ તો 1લી તારીખ થી એટલે માર્ચ મહિનો તો 31 દિવસ, અને 19 એપ્રિલે જો આવી જાય તો એના આપણે ખાલી ને ખાલી માત્ર ને માત્ર લઈએ છીએ 15 દિવસ। તમારી પાસે રહ્યા કેટલા ભાઈ? તો કે તમારી પાસે રહ્યા 46 દિવસ। બસ આટલા દિવસો ગણીને ચાલો। જો અહીંયા જે મેં 2-3 દિવસ કાઢી નાખ્યા એ, અને 1-2 દિવસ અહીંયા કાઢી નાખ્યા એ ફેબ્રુઆરીના, જો એને તમે લઈ લો અને કદાચ અહીંયા 4 દિવસ એડ કરો તો વધી તમારી આગળ 50 દિવસ છે। વધારેમાં વધારે પરીક્ષા આવી જાય એનો આગલો દિવસ સુધી તમે ગણી લો તો તમારી આગળ 50 દિવસ, આજથી 50 દિવસ છે તમારી પાસે, ધ્યાન રાખજો। હવે આની અંદર શું થઈ શકે, કઈ રીતે તૈયારી કરવી? ભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધી તમે પીએસઆઈ ની તૈયારી કરતા હોવ, અત્યાર સુધી તમે વાંચન વગરના એમનામ ક્યારેય હોવ નહીં। તમે જે બીજી તૈયારી કરતા હો એની સાથે પીએસઆઈ ની તૈયારી કરતા હો। કોઈ છે એસટીઆઈ ની તૈયારી કરતા હોય, ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય, જીપીએસસી ની, બરાબર। તો એ જ વિદ્યાર્થીઓ શેમાં હશે? તો કે પીએસઆઈ ની કોમ્પિટિશનમાં હશે। એટલે કોઈ એવી મોટી વાત નથી। વાત રહી હવે આપણે
આની તૈયારી છે એને મિનિમમ કેટલો સમય આપવો પડે સાહેબ? અત્યારથી જો તમારે પીએસઆઈ બનવું હોય, ડબલ સ્ટાર લગાવવા હોય, ફોજદાર બનવું હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવું હોય તો અત્યારથી 10 થી 12 કલાક ઓછામાં ઓછા કહું છું, ઓછામાં ઓછા 10 થી 12 કલાક પીએસઆઈ ની તૈયારીમાં ફાળવી દેજો. એક પણ દિવસની રજા રાખ્યા વગર એટલા તમારે દિવસો અહીંયા ફાળવવા પડશે. 50 દિવસો, 10 થી 12 કલાક, અને આજથી ગણવાનો પીએસઆઈ વાળાએ. બરાબર? આરામથી મિત્રો જે છે ઈ આની લેખિત પરીક્ષા તમે પાસ કરશો. અને આ વખતે વહેમમાં ન રહેતા કે આ પીએસઆઈ નું પેપર છે ઈ કેવું આવે તો કે ભાઈ આમ એકદમ સહેલું આવે. ગયું પેપર કેવું હતું? સહેલું હતું. તો આ વખતે કોઈ વહેમમાં ન રહેતા સાહેબ લોકો કે તમારું પેપર સહેલું આવશે. પેપર લેવલ વાળું હશે, પીએસઆઈ ના લેવલ વાળું હશે. એટલે કોઈ વહેમમાં ન રહેતા કે પેપર તમારે ગયા વખતે હતું એવું આવશે. પેપર તમારે અઘરું હશે ને હશે. કોન્સ્ટેબલ કરતા આ વખતે અઘરું હશે. મેથ્સ રીઝનિંગ ના પ્રશ્નો હશે થોડાક લેવલ વાળા. તમારે પીવાયક્યુ પણ એડ થશે. જીકે ની અંદર, બંધારણ ની અંદર આ બધું એડ થશે. એટલે થોડી તૈયારી ગયા કરતા અપ લેવલ ની કરજો તો મેળ આવશે. એટલે દરરોજના 10 થી 12 કલાક અત્યારથી પીએસઆઈ વાળા વિદ્યાર્થીઓ રાખે. કોન્સ્ટેબલ બરાબર. પીએસઆઈ ની ક્યારે ભાઈ લેખિત પરીક્ષા તો કે 19 એપ્રિલ નું વાતાવરણ ચાલે છે પીએસઆઈ ની લેખિત પરીક્ષા. કોન્સ્ટેબલ 15 જૂન. જો ભાઈ આ બધું તમે જોયું હોય ને તો આપણે તમને લેખિત પરીક્ષાનું કીધું હતું કે ભાઈ લેખિત પરીક્ષા તમારી 15 થી 21 તારીખની વચ્ચે ક્યાંક હશે એવું તમને પરફેક્ટલી કીધું હતું. જોઈ લો અહીંયા પીએસઆઈ વાળા. અને પછી કોન્સ્ટેબલ નું કીધું હતું કે કોન્સ્ટેબલ તમારે 100% જૂન મહિનામાં જ હશે. તો આ જૂન મહિના છે એનું જોઈ લો. કીધું હતું તમને કે મે મહિનાના અંતમાં પહેલું, જૂન મહિનાની શરૂઆતથી જૂન મહિનાનો અંત આ બીજું. આટલું જ કીધું હતું તમને કે વધીને તમારે જૂન મહિનાનો એન્ડ બહુ થઈ ગયો. તો જોઈ લો આ જૂન મહિનામાં તમારી લેખિત પરીક્ષા એલઆરડી કોન્સ્ટેબલ સાહેબ લોકો એ પણ. એટલે મિત્રો હવે સહેજે પણ ટાઈમ પાસ કર્યા વગર તૈયારી શરૂ કરી દેજો. આમની આગળ કેટલો સમય છે તો 15 જૂન. એટલે ચાલો એના આપણે 15 દિવસ તમને અહીંયા આપી દઈએ છીએ. આજથી શરૂ નથી કરવી, ફેબ્રુઆરી આખો જવા દો. એટલે માર્ચ, પછી એપ્રિલ અને મે. બરાબર? એટલા દિવસો તમારી આગળ અહીંયા મસ્ત મજાના રહેશે. આના પણ 31 અને તમારી આગળ 15 જૂન. જોઈ લો કેટલા દિવસો રહ્યા તો 3.5 મહિના જેવું આરામથી છે. કોન્સ્ટેબલ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આગળ 3.5 મહિના જેવો આરામથી સમય છે. એટલે આ વિદ્યાર્થી જે છે કોન્સ્ટેબલ ની, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તો આજે તૈયારી શરૂ કરશે, પરિણામ આવશે પછી. હજી પરિણામ છે એ આવવાની વાર તો હોય જ ને, કારણ કે હજી તમારે શારીરિક કસોટી ચાલી રહી છે. 13 માર્ચ સુધી તમારી શારીરિક કસોટી ચાલશે. અને આ 13 માર્ચે ચાલ્યા પછી માર્ચ મહિનો પૂરો નહીં થાય ને ત્યાં તમને શારીરિક કસોટીનું પરિણામ મળી જશે. એટલે કોઈ વહેમમાં ન રહેતા કે ભાઈ આપણે હજી આવે પછી તૈયારી કરીએ. જો તમે પાસ થઈ ગયા આજથી તૈયારી શરૂ કરી દેજો અત્યારથી. 13 માર્ચે તમારું શારીરિક ગ્રાઉન્ડ પૂરું ભાઈઓ બહેનોનું બધાનું. 2026 નું માર્ચ મહિનો પૂરો નહીં થાય એના પહેલા તમને તમારું શારીરિક કસોટીનું પરિણામ મળી જશે. મને યાદ કરજો કે અહીંયા તમને મેં કીધું હતું અને મને અત્યારે યાદ કર્યો એ રીતે અહીંયા તમે યાદ કરજો મને કે જે માર્ચ મહિનાનો એન્ડ આવશે ત્યાં સુધીમાં શારીરિક કસોટીનું પરિણામ તમને મળી જશે. એટલે જો આ માર્ચ મહિનો જે છે બરાબર, એ આ માર્ચ મહિનો આખો તમારો ત્યાં જતો રહેશે. આ જો નહીં તૈયારી કરો તો આખો માર્ચ મહિનો એટલે 31 દિવસ કાઢી નાખો તમે.
હવે કારણ કે પછી તમે છે ને તૈયારી શરૂ કરો એટલે તો પછી તમારી આગળ આટલા જ દિવસો રહેશે, 2.5 મહિના જેવું. એટલે અત્યારથી લાભ ઉઠાઈ લેજો. દરરોજ કોન્સ્ટેબલ વાળા આજથી જો લાગુ હોય તો 8 થી 10 કલાક ઓછામાં ઓછી 8 થી 10 કલાક જે છે એ તમારે આપવાની છે. હવે વાંચન કઈ રીતે કરવું એના વિશે વાત હમણાં કરું છું. એના પહેલા તમને ખૂબ જ ઉપયોગી થાય એના માટે આપણે આગળ કોઈ બીજું પ્લેટફોર્મ નથી, પણ ઓનલાઈન ટેસ્ટનું પ્લેટફોર્મ આપણે તૈયાર કર્યું છે. નથી આપણી આગળ તમારી આગળ કોઈ ઓફલાઈન કે ઓનલાઈન બેન્ચીસ કે નથી આપણે કોઈ પણ જાતનું બીજું કઈ નેટવર્ક. હાલની અંદર આપણે ઓનલાઈન ટેસ્ટ જે છે એ તમારા માટે ઉપયોગી થવા માટે શરૂ કરી છે. ઓનલાઈન ટેસ્ટ એ પણ તમારે ઘરે બેઠા ગૂગલ ફોર્મની મદદથી દેવાની છે. ગૂગલ ફોર્મ જે છે એનાથી લિંક તમારા મોબાઈલની અંદર આવશે. આપણે ગ્રુપ બનાવેલું છે ને ગ્રુપની અંદર આ લિંક છે એ આવી જશે. ઓનલાઈન ટેસ્ટ દેવાની છે જેમાં મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ નવી ટેસ્ટ હશે. 200 પ્રશ્નો અને 200 માર્ક્સ ની હશે. ખોટા જવાબ માટે 0.25. અહીંયા આપણે 0.25 માર્ક્સ ઓછા જે થશે એ સિસ્ટમ હજી ગોઠવી નથી. એટલે માનો કે તમારે 150 સાચા પડ્યા તો તમને 150 માર્ક્સ મળી જશે. પછી તમે જે 50 કર્યા છે એના 0.25 તમારે બાદ કરવાના રહે. જે કઈ 12.5 જેવા ખોટા તમે 12.5 જેવા માર્ક્સ કપાય એ ખોટાના તમારે કપાય તમારે બાદ કરવાના રહેશે. 3 કલાકનો સમય ટેસ્ટ છે ઈ ગૂગલ ફોર્મ ની મદદથી તમારે દેવાની છે. અને આ વીકલી ટેસ્ટ છે. દર શનિવારે તમારે ટેસ્ટ આવશે. શનિવાર રવિવાર જ્યારે તમને સમય મળે ત્યારે 3 કલાકનો સમય તમારે જાતે લેવાનો છે. 3 કલાકનો સમય તમારી જાતે લઈ અને આ તમારે શનિવાર અને રવિવાર 2 દિવસમાં ટેસ્ટ ગમે ત્યારે તમારે આપી દેવાની છે. સમય તમારી જાતે નક્કી કરવાનો છે. 0.25 અહીંયા ઓછા નહીં થાય. તમારે ખોટા પ્રશ્ન પડે એના તમારે તમારી જાતે કરવાના છે. શનિવાર અને રવિવાર 2 દિવસ સુધીમાં ટેસ્ટ તમારે આપવાની છે. અને આ ટેસ્ટ તમે જેવી પૂરી કરશો એટલે તરત જ તમને તમારા માર્ક્સ જોવા મળી જશે કે ભાઈ આપણે 150 સાચા પડ્યા તો 150 આવી રીતે 200 માંથી 150 તમને તરત જ લિંક ની મદદથી તરત જ મળી જશે સબમિટ આપશો એટલે. અને સાચા ખોટા જે પ્રશ્નો છે એ સાચા ખોટા પ્રશ્ન પણ તમને તરત જ મળી જશે. તમને તમામ પોતપોતાના માર્ક્સ તમે તરત જ જોઈ શકશો. પણ સોમવારે સાંજ સુધીમાં આપણે તમને જે તમામ વિદ્યાર્થીઓ છે એની રેન્કિંગ પીડીએફ આપીશું. માનો કે 30 વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી તો 30 વિદ્યાર્થી છે એની રેન્કિંગ પીડીએફ આપશું, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આપણે કેટલામાં છીએ. જો મસ્ત મજાની બેસ્ટ આજે છે એ તમારા માટે ટેસ્ટ છે. પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બંનેની અંદર ઉપયોગી થશે. પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બંનેની અંદર આ ટેસ્ટ તમને ઉપયોગી થશે. ટેસ્ટ છે એ ટાર્ગેટ છે કોન્સ્ટેબલ. પીએસઆઈ માં ઉપયોગી 100% થશે કારણ કે અભ્યાસક્રમ એકનો એક જ છે. માત્ર તમારે પ્રશ્નો ચેન્જીસ થશે અને માત્ર તમારે પ્રશ્નો વધઘટ થશે. માનો કે ગણિત રીઝનિંગ પીએસઆઈ ની અંદર 50 માર્ક્સ નું છે તો કોન્સ્ટેબલ ની અંદર તમારે બંને થઈને 60 માર્ક્સ નું છે એટલે 30 માર્ક્સ નું છે. તો એવી રીતે પ્રશ્નો તમારે વધઘટ થશે. બાકી બહુ એટલે બહુ તમને આ ટેસ્ટ કામ લાગશે. સાહેબ ટેસ્ટ કઈ રીતે દેવાની? તો ટેસ્ટ જે વિદ્યાર્થીઓ આપવા માંગે છે 97 37 91 18 90 આ આપણો હેલ્પલાઇન નંબર છે. આની પર WhatsApp મેસેજ અથવા તો ટેલિફોનિક તમે વાત કરી શકો છો, વાત ડાયરેક્ટ. અને આ ફી છે બરાબર એ કાંઈ આપણે રાખી નથી. માત્ર ને માત્ર 101 રૂપિયો તમારે ફી ભરવાની છે. વીકલી ટેસ્ટ જ્યાં સુધી તમારે કોન્સ્ટેબલ ની આ તમારે નો આવી જાય પરીક્ષા
ત્યાં સુધી ટેસ્ટ શરૂ રહેશે. ટેસ્ટ જુઓ તમે અંદાજિત તો 15 જૂને તમારી લેખિત પરીક્ષા આવે કેટલી થશે. હું તમને 3.5 મહિના ટેસ્ટ છે એ દર શનિવારે આપું. 1 મહિનાની 4 ટેસ્ટ ગણો તો કેટલી ટેસ્ટ થાય ભાઈ? 4 તેરીને 12 ટેસ્ટ થઈ. અને અહીંયા પણ બીજી 4 ટેસ્ટ ગણી નાખો. 3 4 જેવી બધી થઈ જાય એટલે 4 તો થાય. એટલે 15 થી 16 ટેસ્ટ હજી તમારી આગળ છે. વિચાર કરી લો, હું આરામથી તમને હજી 15-16 ટેસ્ટ, આ તો મેં અંદાજ કીધો, બાકી તો વધી પણ જશે. એટલે 20 જેવી ટેસ્ટ તમારે આવશે. કેટલી? 20 ટેસ્ટ. કોન્સ્ટેબલ ને 20 ટેસ્ટ ઓનલાઈન. વિચાર કરી લો મિત્રો, એક ટેસ્ટ 101 રૂપિયો જે તમે ભરો છો એમાં કેટલાય પડે? માત્ર ને માત્ર 5 રૂપિયામાં જો તમને ટેસ્ટ ક્યાંય આવી મળી જતી હોય તો લઈ લેજો. બાકી આપણી પાસે છે મસ્ત મજાનું પ્લેટફોર્મ. સોમવારે આપણે તમને આનું રિઝલ્ટ પણ આપશું અને પીડીએફ પણ બનાવવાની ટ્રાય કરીએ છીએ. પીડીએફ આપણે અત્યારે હાલ જે છે એ નથી, તમને આનું સોલ્યુશન જે છે સોમવારે આપણે આપીએ છીએ, પણ સોમવારે સોલ્યુશન હાલ પૂરતું નથી આપી શકતા કારણ કે થોડું કામ છે એટલા માટે, બરોબર? પણ ચોક્કસથી પેપરનું સોલ્યુશન ચોક્કસથી તમને મળી જશે. વિડિયો સોલ્યુશન અને પીડીએફ તમને બને એટલી કોશિશ કરશું કે મળી જાય. તો આ ટેસ્ટ ખૂબ એટલે ખૂબ ઉપયોગી. ભાઈઓ, એક માત્ર માવો નહીં ખાઓ, અઠવાડિયામાં એક જ માવો 5 રૂપિયાનો, એટલી આપણે આની પ્રાઇઝ છે. અને બેનો છે, એ બેનો જુઓ તો 3-4 જેવી પાણીપુરી ડીશ નો ખાય એટલે એની ટેસ્ટ એ 3.5 મહિના આપી શકે. ભાઈ અઠવાડિયામાં એક માવો નો ખાય, 3.5 મહિના સુધી ટેસ્ટ આપી શકશે. એટલો રીઝનેબલ પ્રાઇસ આપણે રાખી છે, ભાવ રાખ્યો છે. કોઈ કરતા કોઈ અહીંયા આપણે મિત્રો વધારે કઈ ચાર્જ રાખ્યો નથી. તો આ ટેસ્ટ વિશે જો હવે એટલું સમજાઈ દીધું છે, વધારે કઈ તમને નો સમજણ પડી હોય, હજી પણ કઈ પૂછવું હોય તો હેલ્પલાઇન નંબર આપ્યો છે, એને કોન્ટેક્ટ કરી લેજો. ટેસ્ટ જે છે આજે જ પરચેસ કરી લેજો. આજે જ મિત્રો તમે ટેસ્ટ લઈ લેજો, ભૂલ ખાતા નહીં. હવે તૈયારી કઈ રીતે કરવી એના વિશે સહેજ વાત કરીએ. સમય મેં તમને કહી દીધો, બરાબર? સમય તમને કહી દીધો કે સમય તમારે દરરોજ 10 થી 12 કલાક, કોન્સ્ટેબલ કે પીએસઆઈ બંને 10 થી 12 કલાક સમજીને ચાલો કે એટલો સમય તમારે દેવો પડશે. હવે વાંચનની વાત. વાંચન છે એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય તો કે ટાઈમ ટેબલ છે એ નથી બનાવતા. ટાઈમ ટેબલ બનાવવું ફરજિયાત છે. ટાઈમ ટેબલ તો તમારે હોવું જ જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓને મજા આવે એ વાંચ્યા કરે કે ભાઈ ચાલો જીકે. એવું નહીં કરતા. ટાઈમ ટેબલ હોવું જોઈએ તમારે. તો કે ભાઈ ગણિત, એક ચેપ્ટર ગણિત 1 કલાક, પછી કે રીઝનિંગ 1 કલાક રીઝનિંગ, પછી કે બંધારણ તો 1 કલાક બંધારણ, પછી તો કે સાંસ્કૃતિક વારસો તો કે ભાઈ એની અડધી કલાક આપો, પછી જીકે ની અંદર અડધી કલાક આપો, પછી અડધી કલાક તમે કઈક વિજ્ઞાન ની અંદર આપો. આ રીતે આખું શેડ્યુલ તમારે તમારી મેળે બનાવવાનું હોય. એમાં પણ સિસ્ટમ મિત્રો કે જે તમને સહેલો વિષય લાગે, તમને જે વાંચવો ગમે એને તમારે આ સહેલો વિષય પ્રથમ રાખવાનો. શું કામ સાહેબ પ્રથમ રખાવો છો? એટલે પ્રથમ રખાવું છું, સહેલો વિષય તમે વાંચો, તમારું મગજ ફ્રેશ થઈ જશે. મને આવડે છે એવું તમારું મગજ પકડી લેશે, અને એવું પકડી લેશે પછી તમારે અહીંયા વાંચવાનો છે અઘરો. તમને બહુ અઘરો વિષય લાગતો હોય એ લેવાનો છે, જેથી કરીને તમને જે અઘરું જે લાગે છે ને એ પણ તમને આવડવા માંડશે. અને પછી અહીંયા પાછો તમારે વિષય લેવાનો છે સહેલો, બરાબર? સહેલો લીધો પછી તમારે થોડો જે અઘરો હોય, થોડો અઘરો આ વિષય લેવાનો છે. સહેલો આવ્યો પછી તમારે થોડો અઘરો વિષય વાંચો, આરામથી યાદ રહી જશે, તમને આવડી જશે. આ રીતે આખું શેડ્યુલ બનાવવાનું છે તમારે. આખા માનો કે 10 થી 12 કલાક વાંચતા હોય એનું આખું શેડ્યુલ, ટાઈમ ટેબલ ફરજિયાત બનાવી લો. વાંચનની શરૂઆત સહેલો, અઘરો, પછી સહેલો, પછી થોડો અઘરો,
પછી પાછો અઘરો. આવી રીતે કરશો તમને મસ્ત મજાની વાંચવાની મજા આવશે અને તમને યાદ પણ રહેશે. હવે જે તમને આવડી જાય છે, માનો કે આ તમે વાંચનની શરૂઆત કરો છો. શું કરો છો? શરૂઆત કરો છો તો તમે યાદ રાખવાનો પ્રયત્ન નહીં કરતા. જો પહેલેથી તમે વાંચો છો, તમને યાદ છે, કોઈ વાંધો નહીં, તો પછી તમે બીજા સ્ટેપમાં જતા રહો. પણ જે વિદ્યાર્થીઓ વાંચનની શરૂઆત કરે છે તો એને કાંઈ યાદ નથી રાખવાનું. શરૂ કરો, આખું જે પુસ્તક છે એ પૂરું થાય ત્યાં સુધી યાદ નહીં રાખવાનું. પછી તમે બીજી વાર વાંચો છો, બીજી વાર, ત્યારે યાદ રાખવાની શરૂઆત કરવાની. ત્યારે યાદ રાખવાની શરૂઆત કરો. ત્રીજી વાર તમે યાદ રાખવા કોશિશ કરો. કોશિશ કરવાની છે ક્યારે? તો કે ત્રીજી વાર. તમને એમાંથી ઘણું બધું પહેલેથી આવડતું હશે ને ઘણું બધું આવડી જશે. અને જ્યારે તમે ચોથી વાર વાંચન કરો છો, ચોથી વાર, ત્યારે તમને જે આવડે છે એમના સરસ મજાની ટીક કરી દેવાની છે. કે ગમે ત્યારે અડધી રાત્રે તમને જગાડીને કહેવામાં આવે કે ભાઈ ચાલ આનો જવાબ આપ, એમાંથી તમને જવાબ આવડવો જોવે અને જે આવડે છે એ તમારે ટીક કરી દેવાની છે. પછી જ્યારે તમે વાંચન કરો છો ત્યારે આ ટીક કરેલા પ્રશ્નો વાંચવાના નથી, કારણ કે એ તમને આવડે છે. એ દાખલા ગણવાના નથી, કારણ કે દાખલો તમને આવડે છે. તો વધારે સમય તમારે હવે નથી આવડતું, જે શું છે તો કે નથી આવડતું, આની અંદર દેવાનો છે. નો આવડે એની અંદર હવે સમય તમે આપો. એટલે હું એમ કહું કે 50-60% તમારે સમાવેશ અહીંયા થઈ ગયો હશે તમને આવડે એમાં. અને હવે નથી આવડતું એવું તમારે માંડ તમારે 40% જેવું વધ્યું હશે કે 30% જેવું વધ્યું હશે. તો હવે આની અંદર તમે મિત્રો ધીરે ધીરે સમય છે વધારે આપતા જશો એમ તમને યાદ રહેતું જશે. આ યાદ રાખવાની સિસ્ટમ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બધું દર વખતે વાંચ્યા જ કરે, દાખલા ગણ્યા જ કરે, નહીં કરો. વધારાનો સમય ખોટો તમે ત્યાં ન દો. નથી આવડતું એમાં હવે સમય દો. અને પછી મિત્રો તમારી એક્ઝામ જે છે એને 1 મહિનાની વાર હોય. ક્યારે? 1 મહિનો અથવા તો 15 દિવસ. અને જ્યારે તમે રીડિંગ કરો છો ત્યારે બધે બધું એકવાર રિફર કરી લેવાનું, બધે બધું એકવાર વાંચી લેવાનું, જેથી કરીને તમને અમુક કદાચ પ્રશ્નો ભૂલાયા હશે, અમુક દાખલાની રીત ભૂલાણી હશે તો યાદ રહી જશે ને પછી તમને યાદ જ હશે. જ્યારે 15 દિવસ બાકી છે અને તમે હવે પરીક્ષાની નજીક આવી ગયા છો, પીએસઆઈ કે કોન્સ્ટેબલ, ત્યારે હવે તમારે અમુક પ્રશ્નો એવા હશે, 10% જેવા પ્રશ્નો, 5-10% જેવા હશે કે તમને હજી પણ નહીં આવડતા હોય. 5-10% દાખલા હશે કે હજી પણ નહીં આવડતા હોય. આને પછી જવા દેજો તેલ લેવા. એને વાંચતા નહીં, એને દાખલાને ગણતા નહીં. હવે જ્યારે 15 દિવસની વાર છે ત્યારે તમને આવડે છે એ પ્રશ્નો તરફ જ ધ્યાન દેજો. એ જ પ્રશ્ન વાંચવાના છે, એ જ દાખલા ગણવાના છે કે જે તમને આવડે છે. બરાબર? અને આ જે આવડે છે એ તમને આવડે છે, તમારું મગજ છે એ એમનામ તમારું ડાયવર્ટ થઈ જશે કે મને આવડે છે. અને જેથી કરીને પરીક્ષા જ્યારે આવશે, તમે બેઠા હશો ત્યારે આમાંથી પૂછાશે એટલે તમને આવડે છે, એટલે તમે ક્યાંય પાછા નહીં પડો અને સારા માર્ક્સે પાસ થશો. પછી જે આપણે આ 5-10% હતા એમાંથી કદાચ પ્રશ્ન હશે તો 1-2-3 પ્રશ્ન હશે, એને આમ કરીને ચોકડી મારીને આગળ જતું રહેવાનું, આવડે ત્યાં. કોઈ તકલીફ ન થાય, મસ્ત મજાના સારા માર્ક્સે તમે પાસ થઈ જાઓ. તો આ મિત્રો આખી વાંચનની સિસ્ટમ છે જે પણ તમને કઈ કીધી છે. બરાબર? બસ મિત્રો વધારે આજે કઈ કહેવું નથી. હવે આગલા લેક્ચર સાથે, આવા જ લેક્ચર સાથે મળીશું.